નિત્યમ જયંતિ ગોવિંદ કામવાસુનું મંગલમ ભગવાન યોગ મંગલમ કુંકુમાર્યો નમસ્મય સારાય સ્વામી શિવસ્વારાય વચનામૃત 51 બોર્ડ છે 50 થયા. ત્યાં પણ મુખ્ય વાત છે કે આ આત્મા જે છે એ નિર્મળ ત્રિકાળ મેળાવરણ નિર્મળ અંદર છે. એના ધ્યેયને ચૂકીશ નહીં. 51 બોર્ડ. આકાશ ને પાતાળ ભલે એક થાય, આકાશ ને પાતાળ ભલે એક થાય, પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં. જેની વાત છે ભાઈ. ધ્યેય જે આત્મા છે સચ્ચિદાનંદ પ્રભુ મંગળી પુષ્ટ મને શરણ, એ અંદર સ્વરૂપ છે ધ્રુવ. એવા ધ્યેયને તું ચૂકીશ નહીં. લાખ વાત આવે પણ આકાશને પાતાળ એક થાય કદાચ, તો પણ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં. આ મુદ્દાની રકમ છે. તારા પ્રયત્નને છોડીશ નહીં. અંદરમાં જે પ્રયત્ન શુદ્ધ સ્વરૂપ સન્મુખ થાય, એની વાત છે ભગવાન. એ અંદરમાં શુદ્ધ સ્વરૂપ પ્રયત્ન જે થાય તેને છોડીશ નહીં. આવે છે આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. આત્માના સ્વભાવને પોષણ મળે એ કાર્ય કરવું. અંતરમાં દર્શન જ્ઞાન બધું ભૂલીને અંતર ચૈતન્યના સ્વભાવમાં શ્રદ્ધા જ્ઞાનમાં ધ્યેયને ચૂકીશ નહીં. કરવાનું એ છે. એ વિના જન્મ મરણના આરા 84ના અવતાર મળશે નહીં. છે આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેય ચડ્યો આત્માના દ્રવ્ય સ્વભાવના ધ્યેય ચડ્યો તે પૂર્ણ કરજે. આ ધ્યેય છે. ક્યાં બધી વચ્ચમાં શુભ ભાવ આવે એ બધા છોડવા લે છે. હા, વચ્ચે માર્ગ મને જ્યાં જવું છે એમાં વચમાં માર્ગ આવે એ છોડવા જવું છે. હા હા, એમાં આત્મા 8 વર્ષની બાલિકા પણ સમ્યક દર્શન પામે છે. જ્યારે આત્મા સચ્ચિદાનંદ ધ્રુવ શુદ્ધ તે ધ્યેયને પકડે છે અને એ ધ્યેય પકડતા પ્રયત્ન તે તરફ ઢળે છે. તે પૂર્ણ કરજે. જે ધ્યેય ચડ્યો તેને પૂર્ણ કરજે. જરૂર સિદ્ધિ થશે, જરૂર મુક્તિ થશે. શબ્દો તો સાદા છે, ભાવ તો અંદરના અનુભવના છે. અનુભવમાંથી વાણી નીકળી છે. આનંદના અનુભવમાં બોલાઈ ગયો છે. આ વાણી નીકળી ગઈ છે. અતિન્દ્રિય આનંદનો અનુભવ સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનો વેદનને અનુભવ હોય છે. હા, ત્યારે તેને ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. એ આનંદની લહેરમાં અતિન્દ્રિય આનંદના ધ્યેયમાં પડેલો આત્મા
બહારમાં અનેક પ્રકારના વિકલ્પો આવે છતાં તેને છોડતો જાય છે, તેનો આદર કરતો નથી. આ વસ્તુ છે. જરૂર સીધી થશે. ધ્યેયને પકડીશ ને અંદરમાં જઈશ તો જરૂર તને મુક્તિ થશે. એમાં સંદેહ સ્થાન છે નહીં, પણ એ ધ્યેય પકડવું જોઈએ. હા હા હા, સવારમાં પાયું છું ને, પ્રથમ આત્માને જાણવું જોઈએ એમ કહ્યું છું. બીજું બધું છોડી દીધી વાત. પહેલામાં પહેલો ભગવાન અંદર પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વિતરાગ સ્વભાવથી ભરેલું દ્રઢ છે. એ ત્રિકાળી દ્રવ્ય તો નિરાવરણ છે. તેને દ્રષ્ટિમાં લેતા, ધ્યેયને પકડતા, પર્યાયમાં જે આનંદ આવે એવા ધ્યેયને છોડીશ નહીં. હા હા હા, આવી વાતો છે. જરૂર સીધી થશે. 51 બોલ 52. શરીરનું કાંઈ કરે છે. શું કે છે? આ શરીર હાલનું ચાલમાં બોલવું એ બધું કામ શરીરનું કરે છે, આત્મા નહીં. શરીરનું કાર્ય એટલે પર્યાય કરે છે. શરીરની પર્યાય હાલમાં ચાલમાં બોલવું એ કાર્ય બધું શરીરની પર્યાય રૂપી કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી. હા હા, આત્મા આત્માનું કાર્ય કરે છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એ જ્ઞાન ને આનંદના અનુભવને કરે છે. બેના કાર્ય તદ્દન એક ક્ષણમાં ભેગા હોવા છતાં બેના કાર્ય ભિન્ન છે. અહીં સુધી જવું, વિતલામાંથી આ કામ બધા લગ છોડી ત્યાં જવાનું છે. કરવાનું એ મુખ્ય છે. આત્મા આત્માનું કાર્ય કરે. બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. હોઠ ભલે એ પણ જળની ક્રિયા છે, આત્માની નહીં. વાણી નીકળે છે એ જળની ક્રિયા, ભાષા વગેરેની ક્રિયા છે, આત્માની નહીં. હા હા, ચશ્મા અહીં નાક ઉપર આવે છે એ ચશ્માનું કાર્ય છે, આત્માનું નહીં. હા હા, હું ગળે ઉતારું. ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે બે. પરમાણુ આત્માને કારણે નહીં અને આત્મા પરમાણુને કારણે નહીં. આત્મામાં આત્માના લક્ષ્ય જે આનંદ આવે તે કોઈ શરીરના રાગના અપેક્ષાથી નહીં, અને શરીરને વાણીની ક્રિયા થાય તેમાં આત્માની અપેક્ષા નહીં. હા હા, તેમાં શરીર આદિ મારા, શરીર આદિ મારા આદિમાં બધું દીકરા દીકરી, પૈસા, બધું કીર્તિ, મકાન. હા હા, એક ચૈતન તત્વને છોડીને રાગથી માંડીને જેટલા બાહ્ય તત્વો છે તે બધા મારા એ માનતા મિથ્યાત અને વિપરીત શ્રદ્ધા છે. પહેલો જ એનો મિથ્યાત્વનો દોષ મહાન છે. એ દોષને ટાળવા શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે, ભિન્ન એને જ્ઞાન કરવું પડશે. હા હા, તેમાં આ શરીરાદિ મારા એમ માની સુખ દુઃખ ન કરે
અનુકૂળતા શરીરમાં દેખી, વિષયાદિના સાધનો દેખી, મને ઠીક પડે છે, મજા પડે છે એમ ન કહે પ્રભુ, એ બધું દુઃખ છે. પ્રતિકૂળતા સાધનમાં શરીરમાં રોગ આવે, શરીરના કટકા થાય, ભૂકા થાય, ગાડામાં પીલાય, હાથીના પગ નીચે કચરાય, ટોડરમલજીને હાથીના પગ નીચે કચર્યા હતા. મોક્ષ માર્ગ પ્રકાશ છે, જેને બનાવ્યું છે, એને સ્પષ્ટ વાત કરી છે. એ વાત રાજાને કેટલાકને ગોઠવી નહીં. મોક્ષ માર્ગ પ્રકાશ જે સચ હતું તે બહાર અંદરમાં મૂક્યું. બહારમાં આવેલું વાત કેટલાકને ન ગોઠવી. શરીર પાસે, રાજા પાસે ચાડી કરી કે સાહેબ આ તો બધું નુકસાન કરે છે સતને. શિવની મૂર્તિને ગુંજામાં રાખે છે, નાખેલી પોકે અને એનો અનાદર કરે છે. રાજાએ હુકમ કર્યો કે હાથીને પગ તળે કચરો. એ કાળ કેવો હશે! જૈન હશે, જૈનના માણસો હશે, છતાં એ કાળ એવો કે રાજાએ એને હુકમ કર્યો. હાથીના પગ નીચે હાથી આવ્યો. હાથી પણ જરી અચકાય છે પગ મૂકતા. પોતે કે છે, અરે હાથી, રાજાએ જયારે હુકમ કર્યો ત્યારે તું શું કરો અચકાશ ભાઈ? આમ શરીર પડ્યું છે પર પગ મૂકતું. મારો આનંદનો નાથ એમાં નહીં કચરાય. મારો પ્રભુ એનાથી ભિન્ન છે. એ પગ મૂકતા હાથી અચકાતો હતો. આવા જુવાન માણસને પગ મૂકવું, ભાઈ રાજાને જયારે આ રીતે બુદ્ધિ ખુદી છે તો તું શું કરો અચકાશ ભાઈ? જરીએ દ્વેષ નથી હાથી ઉપર, તેમ રાજા ઉપર. જે કાળે જે પર્યાય થવાની તેને કોણ રોકે? હું એક આત્મા ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા છું. એમાં કોઈની અસરને અડચણ કરનાર કોઈ છે નહીં. એ હાથીભાઈ આવે છે, આમ પગ મૂકે છે, દેવડી જાય છે. દેવ સ્વર્ગમાં ચડ્યા જાય છે. મોક્ષમાં પ્રકાશ એના કરતા શરીર ઉપરની મમતા પણ છૂટી ગઈ છે. શરીર મારું નથી. એને રહેવાનું હોય તો રહે, ને ન રહેવાનું હોય તો ન રહે. મારા અધિકારની વાત, મારો અધિકાર તો મારા આત્મા માટે છે. આવી અંદર દ્રવ્યની દ્રષ્ટિ, આત્માના ધ્યેયની દ્રષ્ટિ કર્યા વિના આવી ક્ષમતા આવા કાળમાં રહી શકે નહીં. એ દ્રવ્ય દ્રષ્ટિ જે અંદર થઈ છે આનંદની, એ હાથી પગ કરે છતાં પોતે આનંદમાં છે. દેહથી ભિન્ન જેને આત્માને જાણ્યો છે એવા સમ્યક દ્રષ્ટિ, પછી ભલે 8 વર્ષની બાલિકા હોય કે કૂતરાનું બચ્ચું હોય, પણ જો સંકેત પામે છે એ 12 ત્રિયંચો સંકેતી અસંખ્ય છે. મનુષ્ય ક્ષેત્ર છે 45 લાખ જોજન, એટલામાં જ મનુષ્ય છે. પછી 12 અસંખ્ય દ્વીપ છે, અસંખ્ય સમુદ્ર છે. તે બધામાં એટલા ત્રિયંચ જ વસે છે. એ ત્રિયંચમાં પણ અસંખ્યમાં ભાગે સંકેતી કેટલાક છે. અસંખ્ય ગુણા મિથ્યા દ્રષ્ટિ છે. એ ત્રિયંચ સંકેતી છે. એ મીંદડી હોય છે એને સંકેત થાય,
અને વાઘ ખાવા આવે ડરે નહીં. નિડર પડે અંદર કે શરીર મારું નથી, શરીરની સ્થિતિ આ. શ્રીમદમાં આવે છે ને, એકાકી વિચરતો હોય શમશાનમાં, ગોરી પર્વતમાં વાઘ ને સિંહ સંયોગ જો. મારી દશા એવી આવે ગમે તે પ્રસંગ પ્રતિકૂળ બને, એકાકી વિચરતો ગોરી શમશાનમાં, ગોરી સિંહ ને વાઘ સંયોગ જો. અડુવાસન ને મનમાં નહીં શોભતા. શ્રીમદ રાજચંદ્ર ગ્રસ્તાશ્રમમાં કહે છે, અડુવાસન ને મનમાં નહીં શોભતા. જાણે મિત્રનો જાણે મિત્રનો જોગ મળ્યો, મિત્રનો જોગ મળ્યો. મારે શરીર જોતું નથી ને એને જોવે છે, ભલે લઈ જાય. હા હા હા, એ ક્યારે થાય પ્રભુ? શરીરથી આત્માને જુદું જાણ્યો હોય ત્યારે એ વાત થાય. શરીરને વાણીને મનને રાગમાં રંગાઈ ગયેલા ને આ વાત ન બેહે. હા હા, રાગ ને શરીર ને વાણી જોડ માટી એના જેને રંગ ચડ્યા એને આત્માનો રંગ નહીં લાગે, અને જેને આત્માનો રંગ લાગ્યો છે એને શરીર આદિનો રંગ છૂટી જાય છે. હા હા હા, એ કે છે કે બે સિંહ લઈ જાય તો મારો મિત્ર છે, મારો સિંહ દેહ જોતો નથી એને જોવે તો મારો મિત્ર છે. હા હા હા, ગ્રસ્તાશ્રમમાં ઝવેરના ધંધા હતા, ઝવેરાતનો ધંધો હતો, લાખો રૂપિયાના. હા, એની નૈતિક જીવન તો અલૌકિક હતું. શ્રીમદ રાજચંદ્ર એકવાર હીરાનો સોદો કરેલો કોઈને હારે વેપાર, એમાં હીરાનો જે સોદો કરેલો એ હીરાને બીજા હીરાનું પડીકું અપાઈ ગયું એને. આમાં માણસે સાધારણ હીરાનો વેપાર કરેલો, સાધારણ માગી લે, એમ નક્કી કરેલું કે આ હીરા એને ઠેકાણે ઓલું ભૂલીને મોટી મહાકિંમતી હીરાનું પડીકું આપ્યું. એ ઘરે દુકાને જોવે છે, જ્યાં જોવે ત્યાં આ લાખો રૂપિયાની પેદાશ જેમાં જે કિંમતની જે હીરાનો ધંધો હતો એને એમના આઠ. અરે રે, જેના છે એ આવશે હમણાં, એમને હંકેલી રાખ્યું, પડીકું છોડીને એમને બાંધી રાખ્યું. બોલો આવ્યો લેવા, પ્રભુ આપણે જે સોદો કર્યો એ નથી, આ ચીજ તો હીરા છે, માણેક, આમાં તો લાખો રૂપિયાની કિંમતના આવી ગયા છે. ભાઈ આ પડીકું બાપુ એ મારું નથી, આપણે આ ધંધો કર્યો નહોતો આનો, પ્રભુ આ લઈ જતા. હા હા હા, જેમાં આ તો કેટલા વર્ષની વાત, એ 57 વર્ષ પહેલાની વાત છે. સંવાદ ઉભી છે 57 વર્ષ પહેલા. અત્યારે તો આખું જીવન બદલાઈ ગયું છે. તે વખતે તો નૈતિક જીવન પણ કેટલા ઘણા હતા. તેમાં આવા જીવનમાં લાખોની પેદાશી પડીકામાં હતી, પણ એમ જોયું ને એમ બાંધીને પાછું મૂક્યું. ક્યાં ઓળો આવ્યો લેવા? સાહેબ આપણે આ ધંધો આનો નથી કર્યો. ભાઈ આપણે બાપા લઈ લે. બોલો કે ક્યાં છે કોણ? પણ જેને અહીંયા 50ની સાલમાં કે એમાં લાખોની પેદાશ, અત્યારે તો લાખ એટલે સાધારણ ગણાય. પહેલાના લાખ ને અત્યારના 25 લાખ બધા હરખા ગણાય. એ વખતે એવી લાખની પેદાશ છોડી દીધા.
ઓલો લેનાર તો એમ કે આ છે કોણ? આ પુરુષ કોણ છે કે જેને પડીકું મેં આપ્યું એને ન લીધું ને બાંધીને રાખ્યું છે? એવું તો સંકેતી એનું નૈતિક જીવન હોય છે. સંકેતીનું ધર્મીનું નૈતિક જીવન એવું હોય છે જેને પૈસા આદિ એની દરકાર નથી. અનૈતિક પણ બિલકુલ હોઈ શકે નહીં. પરિસ્ત્રીનો ત્યાગ હોય, સપનામાં પણ પરિસ્ત્રી ન હોય, એને માંસ ને દારૂ ને શરાબ એ વાતને અડે ને સામું જોવે નહીં. હા હા હા, જેને આત્મા હાથ આવ્યો છે કે છે કે શરીર શરીરનું કામ કરે, શરીર મારા એમ માની સુખ દુઃખ ન કર. હા હા હા, મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા છે. એ વખતે કેવો કાળ છે, જૈનું હસી અંદર કોઈથી બોલાવાનું નહીં હોય. મુનિઓને, મહાસંતને, દિગંબર મુનિ આત્મધ્યાની આનંદમાં રમનારા, એના ઉપર રાજાનો વહેમ આવેલો કે આ રાણી સાથે આને કંઈક વાતચીત છે કે કંઈક ફેર છે. ઘાણીમાં પીલો, ઘાણીમાં પીલે, તલને પીલે એમ પીલા બાપા, પણ અંદર આત્માના આનંદના ધ્યાનમાં આ આ આ મારો આનંદ છે મારી પાસે છે. શરીરને હું અડતો નથી અને એ પીલનાર તે પણ શરીરને અડતો નથી. મારી ચેત એનાથી જુદી છે. આમું સમ્યક દર્શન થતા શરીર આદિ માં નથી છે એમ માની સુખ દુઃખ ન કર. જ્ઞાન થઈ જા, જ્ઞાતા થઈ જા. હા હા હા, કરવાનું તો આ છે ભાઈ. લાખ વાત બહાર ની હોય બીજી, કરવાનું તો આ છે. જ્ઞાતા થઈ જા, જાણનાર દેખનાર. બિલકુલ કોઈ ક્રિયાનો કરનાર ને એ ક્રિયા મને અડતી પણ નથી. હા હા, હું તો શરીર ચૈતન મૂર્તિ ભગવાન આત્મા એવો ક્ષણમાં એક ક્ષણવાર તો થઈ જા, પાડોશી તો થઈ જા. શરીર અને વાણીનો પર ચીજનો પાડોશી થઈ જા. દેહને ખાતર અનુભવ વ્યતીત કર્યા. શ્રીમદ નારાયણ રાખી દેહ ખાતર આત્માએ અનંતાભાવ કર્યા. દેહની મમતાની ખાતર અનંતાભાવ કર્યા. કીડી કાગડા કૂતરા નરક નિરોધ, જેના દુઃખ વિતરાગ કહે છે સાંભળ્યા જાય નહીં, અને એ દુઃખ વેઠતા દુઃખના જોનારને આંખમાંથી આંસુની ધારા હલી છે. એવા દુઃખ પ્રભુ તે અનંત ભાવમાં પણ કાંઈ નથી એમ માનનારા પછી ભવિષ્યમાં શું થશે નહીં માનનારા કાંઈ નહીં બહે. પ્રભુ પણ તું આત્મા છો ને ના અનાદિ અનંત આત્મા છો. ભવિષ્યમાં શરીર છોડી પણ તારો આત્મા ના છૂટી જશે. આત્માનો આત્મા તો આત્મા રૂપે રહેશે ભવિષ્યમાં. એને ક્યાં રહેશે પ્રભુ? એ ક્યાં જશે? આ છોડીને એનું સ્થાન ક્યાં રહેશે? એનું ધામ ક્યાં રહેશે? જો આત્માને રાગને પરથી જુદો જાણ્યો છે તો એનું સ્થાન આત્મામાં ભવિષ્યમાં પણ રહેશે. અને શરીરને રાગને પોતાનું માનવું છે ભવિષ્યમાં મિથ્યા દ્રષ્ટિમાં દુઃખમાં રહેશે. હા હા હા, આ દેહ તો મુકાહું રહેવાનો છે. પછી આત્મા તો અનાદિ અનંત છે, એનો કઈ નાશ નથી. હા હા, આટલી વાત છે. દેહને ખાતર અનુભવ વ્યતીત થયા. દેહની મમતા અને વાણીની મમતા અને એની મમતા ખાતર રૂત અને અનંતાભાવ થયા. હવે સત્તા કહે છે, સંતો કહે છે. સત્તા તારી અંદર જુદી છે, સંતો કહે છે. સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવને અર્પણ કરી દે. હા 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 હા,
આત્માની ખાતર એકવાર અંદર જા, તારું હિત ત્યાં છે. બહાર કોઈ પુનપાપ ને પુનપાપના ફળમાં પ્રભુ તારું હિત નથી. હા, તને ન ગોઠે, તને ન રૂચે, પણ અંતે રૂચવું પડશે. જો હિત કરવું પડશે તો આ કરવું પડે, છૂટક્યો છે. બહારમાં ક્યાંય તર માત્રમાં સુખ નથી. હા હા છે. આત્માને ખાતર આ જીવને અર્પણ કર. હા હા હા. નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શું કે છે? જેને અંતરમાં રાગથી ને શરીરથી જુદો જેણે જાણ્યો એવા નિવૃત્તિમય આત્માને રાગ આદિની પ્રવૃત્તિ એને રૂચે નહીં. રાગ આવે ખરો, રાગ હોય ખરો, પણ રૂચે નહીં. એ કે છે નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. પુણ્યને પાપના ભાવની પ્રવૃત્તિ શરીરની પ્રવૃત્તિ તો શરીરમાં રહી, આત્માની પર્યાયમાં એ શરીરને કર્મને સ્ત્રીને કુટુંબ તારી પર્યાયમાં પણ નથી. શું કહ્યું? તારું જે દ્રવ્ય ચૈતન ત્રિકાળી છે એમાં તો એ ચીજ છે નહીં, પણ તારી વર્તમાન દશા છે, વર્તમાન પર્યાય છે, વર્તમાન હાલત છે. એમાં શરીર કર્મ સ્ત્રી કુટુંબ એ પર્યાયમાં છે નહીં. સમજાય છે કાંઈ? એ તો એના સાધમાં છે, તારી પર્યાયમાં નથી. શરીર, વાણી, મન, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, મકાન એ તારી પર્યાયમાં નથી. પરદ્રવ્ય પર્યાયમાં ક્યાંથી હોય? પરદ્રવ્ય તો પરદ્રવ્યમાં છે. હા, તારી પર્યાયમાં અવસ્થામાં હોય તો રાગ દ્વેષ ના અજ્ઞાન છે. હા હા, સમજાય છે કાંઈ? ભગવાન અંદર દ્રવ્ય ગુણ ને પર્યાય પણ નામે સાંભળ્યા હોય બરાબર. દ્રવ્ય કોને કહીએ, ગુણ કોને કહીએ, પર્યાય કોને કહીએ? દ્રવ્ય તો અનંત ગુણનો પિંડ ત્રિકાળ દ્રવ્ય, અને એ દ્રવ્યની શક્તિ સ્વભાવ ગુણ તે ગુણ અને તેની બદલતી પલટતી અવસ્થા તે પર્યાય. તે પલટતી અવસ્થામાં શરીરને કર્મને સ્ત્રીને કુટુંબ એમાં છે નહીં. દ્રવ્ય ગુણમાં તો નથી, પણ તારી પર્યાયમાં એ નથી. હા હા હા, આવી વાત. આ બધા શરીરને ચશ્મા, હાડકા, લુગડા, કપડા ને એ બધા આત્માની પર્યાયમાં પણ નથી. શું કીધું? સમજાય છે? આત્માની વર્તમાન જે દશા છે, ભલે પુણ્ય પાપની પ્રવૃત્તિ હોય, પણ એ પુણ્ય પાપની પ્રવૃત્તિ તારા પર્યાયમાં છે, પણ આ શરીરવાણી કર્મના એ ચીજ તારી પર્યાયમાં પણ નથી. હા 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 હા. જેને પર્યાયમાં પણ જે વસ્તુ નથી એને પોતાની માનવી મોટી ઘેલસાય છે. અહીં તો કે છે પર્યાયમાં પુણ્ય પાપને અજ્ઞાન છે, એ પણ પોતાનું માનવું તે પણ મિથ્યાત છે. તો પર્યાયમાં જે નથી ચીજ, શરીર, કર્મ, પૈસો, આબરૂ, કીર્તિ, ધૂળ, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ આત્માની પર્યાયની બહાર વર્તે છે. હા હા, સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે પ્રભુ, પણ વસ્તુ તો જે બહુ ઝીણી છે. પ્રભુ તમે દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણમાં છો. દ્રવ્ય એટલે ત્રિકાળી ચીજ, ગુણ એટલે એની શક્તિ અને સ્વભાવ, પર્યાય એટલે બદલતી અવસ્થા. તે અવસ્થામાં શરીર નથી, કર્મ નથી,
મકાન નથી, આબરૂ નથી, પૈસા નથી, સ્ત્રી નથી, કુટુંબ નથી, એ પર્યાયમાં એ ચીજ છે જ નહીં. હા હા હા, પર્યાયમાં હોય તો એ મારા છે, હું એનો છું, એવી મિથ્યા દ્રષ્ટિ પણ આની પર્યાયમાં છે. હા હા હા, ભાષા તો સાદી છે, સમજાય એવું છે. આ બધી ચીજોનું હુવાપણું આત્માની દ્રવ્ય ગુણમાં તો નથી જ. આત્મા જે ત્રિકાળી દ્રવ્યને ગુણમાં તો એની પર્યાય પણ નથી. શું કહ્યું? આત્મા ત્રિકાળી દ્રવ્ય ને એમાં ત્રિકાળી ગુણ, આનંદ આદિ ત્રિકાળી ગુણ, એમાં એની વર્તમાન પર્યાય ભલે નિર્મળ કે રાગ, એ પર્યાય દ્રવ્ય ગુણમાં નથી. પર્યાય એટલે એની અવસ્થા તે અવસ્થામાં છે. એ અવસ્થામાં શરીર, વાણી, મન, કર્મ, શરીર આદિ છે જ નહીં. તો માયની છોકરા કુટુંબ તો ક્યાંય રહી ગયા, તારી પર્યાયમાં એ આવતા એમ નથી કોઈ દી. હા હા હા, જે પર્યાયમાં નથી તેને મારા માનવા એ તો મહા મિથ્યા દ્રષ્ટિની ગાંડપણું ઘેરછા છે. પણ પર્યાયમાં રાગ અને દ્વેષ ને અજ્ઞાન છે, એ પણ પોતાનું માનવું તે મિથ્યા જ્ઞાન છે. હા હા હા, એ અહીં કે છે નિવૃત્તિમય જીવનમાં જ્યાં રાગથી ભીન છું, એવી જ્યાં નંતર નિવૃત્તિ જીવન થયું, એને પ્રવૃત્તિમય જીવન ન ગમે. એને અંદર રાગ અને દ્વેષના પરિણામ આવે એવી પ્રવૃત્તિ એને ન ગમે. બહારની પ્રવૃત્તિ તો કરી શકતો નથી. આ ધંધા બંધાનું કરી શકતો છે કે નહીં? નહીં. કાપડના વેપાર લાખોના, 20-25 લાખના કાપડના બધા કપાળ ભર્યા હોય, લાખોના વેપાર થતા હોય, એ આત્માની પર્યાયમાં છે કે નહીં? હે, રાગ છે. એ ચીજ નથી, ચીજ તો દૂર છે. એ મારા છે એવો રાગ એની પર્યાયમાં છે. ભગવાનજીભાઈ, વાતો બધી જાત છે બાપા. હવે તો આવી પીડા છે આફ્રિકામાં ક્યાંથી ક્યાં. હા હા, તમારા 4 જણાની માગણી અમારે મૂકી હતી. તમારા રાયચંદભાઈ અને આ પૂજાભાઈ, પછી લક્ષ્મીચંદભાઈ ને જેઠાલાલભાઈ. રાયચંદભાઈ પહેલા હતા ને હજી પૂજાભાઈ હતા. જ્ઞાન કે આમ કરવું છે મારે નાવું પડશે. પછી 2 ભાઈઓ આવ્યા. કુદરતે બનવાનું એ બનવા કાળ સેન ફરસ હોય, જે ક્ષેત્રે ફરશે થવાનું, એ કંઈ ફરે એવું નહીં. જે ક્ષેત્રે જે પર્યાય આવવાની તે ક્ષેત્ર ફરવાની 3 કાળમાં નહીં. એ ફેરી થતી નથી. જેને શાસ્ત્ર ક્ષેત્ર સ્પર્શના કહે છે. સ્પર્શનાનો અર્થ અડતો નથી, પણ તે ક્ષેત્રે જવાનું હોય તે ક્ષેત્રે ત્યાં જાય હતી નથી. હા હા હા, અહીં કે છે પ્રભુ સારી પર્યાયમાં પણ જયારે શરીર, વાણી, કર્મને સ્ત્રી, કુટુંબ, પરિવાર કે પતિ પત્ની કે કઈ પર્યાયમાં નથી. પ્રભુ પર્યાયમાં હોય તો એ મારા છે, હું એનો છું એવી મિથ્યા ભ્રાંતિ તારી પર્યાયમાં છે. હા હા હા, એ ભ્રાંતિ એની પર્યાયને એક વાત છે જ ને પ્રભુ. હા, આવા અવસર ફરી ફરીને મળવા મુશ્કેલ છે નાથ. મનુષ્ય પણ આવા મળવા દુર્લભ છે. એમાં પણ સારો સત્સમાગમ અને વિતરાગ જેનવાણીનું મરમ. હા હા હા, એ તો મહા મુશ્કેલ છે. હા હા, એક વાર તો કે છે નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. જેને રાગ અને દ્વેષથી પર્યાયમાં હોવા છતાં દ્રવ્યની દ્રષ્ટિએ એમાં છે નહીં, એવા જેના સમ્યક જીવન થઈ ગયા, એને રાગની પ્રવૃત્તિમય જીવન ગોઠે નહીં.
તો પરની ક્રિયાની પ્રવૃત્તિ તો કરતા અજ્ઞાની પણ છે ને. કપડાનો વેપાર, આ બધા કપડાના ફેરવાન, કપાટમાં ગોઠવવાન, ફોટવા, એ ક્રિયા આત્મા કરી શકતો નથી. ફક્ત એ મારા ને હું કરી શકું છું એવી વિભ્રમણા એની પર્યાયમાં છે. પણ જેને એ વિભ્રમ ટાળ્યો એવા નિવૃત્તિમય જીવનમાં એ પ્રવૃત્તિનો રાગ આવે, ગોઠે નહીં, ગમે નહીં, રૂચે નહીં, દુઃખરૂપ લાગે. જેમ છરો ઘા પડતો હોય, શરીર ઉપર જેમ છરાનો ઘા પડે, એમ નિવૃત્તિમય જીવન વાળાને રાગ અને દ્વેષના પરિણામ છરાના ઘા જેવા દુઃખ લાગે. આવી વાતો છે પ્રભુ. આવા નિરૂબી શહેરમાં આવી વાતો ભાગ વિના બાપો એ મળે નથી. કેમ પંડિતજી? ભગવાન આત્મા ત્રિકાળ નિવૃત્તમય છે. ગ્રહ છે તો ત્રિકાળ નિવૃત્તમય જ છે. પર્યાયમાં રાગ હો, પર્યાયમાં પર વસ્તુ નથી. પર્યાયમાં રાગ હો પણ દ્રવ્યમાં તે નથી. દ્રવ્ય તો ત્રિકાળ નિરાવરણ છે. એવા નિરાવરણનું જીવન દ્રષ્ટિ થઈ એને પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે. સમકીર્તિને નિવૃત્ત જીવન છે, એને શરીરમાં રોગ આવે તો મટવો હોય તો મટે, એની એને ચિંતા હોય નહીં. એ મારી વસ્તુ નથી, મારી નથી, એમાં શું થવું થાય અને મારે શું છે. રાજા મહેલમાં રહેતો હોય અને જોડે કોઈ ઝૂંપડું બોલતું હોય તો એથી કરીને એ દુઃખી થાય. એ ઝૂંપડું એનું છે, કોઈ ગરીબનું છે, એનું છે. મારું કઈ મકાન મળતું નથી. એમ શરીર વાણી મનમાં કોઈ પણ રોગ આદિ આવતા રોગ મટ્યો કે મટી નહીં, એને માટી પ્રવૃત્તિ ન ગમે. ઘણું ઝીણું છે પ્રભુ. આ તો બેન ને અંદરથી બેનની દીકરીઓ બ્રહ્મચારી છે 64, એમાં બોલાઈ ગયું છે. એમાં એવી ઈચ્છા, બેન તો અત્યારે એક પવિત્ર મૂર્તિ, હિન્દુસ્તાનમાં બીજો જીવ એવો સ્ત્રીમાં મળવું મુશ્કેલ છે. એવો એ જીવ છે, એવું કઈ એવા સંસ્કાર લઈને આવેલ છે, કઈ પણ એને ગોઠવું નથી. એ ભગવાનની ભક્તિમાં બહેર ઉલ્લાસ દેખાવે પણ અંદરમાં એને રૂચતો નથી. અરે બેન અહીં આવી શક્યા નહીં, ડાક્ટરે ના પાડી કે બહાર ફરવું નહીં. તેથી અહીં આવીને પહેલું મંગળ જવું પડશે. બીજાની ઘણી માગણી છે પણ બેન આવી શક્યા નથી. વચમાં હવા મહિનાનો વિરોહ પડી ગયો છે, એટલે પહેલું તો મુંબઈ થઈને સોનગઢ જવું પડશે. પછી બીજે વડોદરાને મંદિર થવાનું છે. વડોદરામાં એક મંદિર થયું છે, એમ ફાગણ 13નું મુહૂર્ત છે. ત્યાં જવું પડશે એવું લાગે છે અત્યારે. એની પાસે 18 મેલ છે. અમારું પાલેજ વેપારનું ગામ હતું, એ પાલેજ જોડે છે. એ લોકો છોકરાઓ છે તો બિચારા માગે, બિચારા જવું પડશે કદાચ 2-4 દિવસ. અત્યારે તેની મોસમ છે મોટો મોસમ. એની એક માપ જાતા આવતા અને લાખોની મોટી પેદાશ. આ કે છે કોણ ક્યાં જાય, કોણ ક્યાં રહે, એ તો શરીરની સ્થિતિ જ્યાં રહેવાની હોય ત્યાં રહે, ન રહેવાની હોય ત્યાં ન રહે. આત્મા એને શરીરને લઈ જાય કે આત્મા જતું અટકાવી દે શરીરને હાલતા, એ આત્માના અધિકારની વાત નથી.
આવું સાંભળવું કઠિન પડે. તો બહેનો દીકરીઓ બિચારા ઉત્સાહથી સાંભળે છે, આદમીઓ ઉત્સાહથી સાંભળે છે કે હા હા આવી વાત છે પ્રભુ. એક વાર તને હા તો પાડ, હા પાડીશ તો હાલત થશે. સતને આ જ છે માર્ગ, બીજો કોઈ માર્ગ નથી. એમ જો અંદરમાંથી હા આવશે તો હા માંથી લત થઈને હાલત ના પર્યાય થશે. હા માંથી હાલત થશે, પણ ના માંથી નરક થશે. ના પાડી તો નરક ને નિગોદ થશે. હા હા આવું સ્વરૂપ છે પ્રભુ. બહેનની ભાષા ટૂંકી છે પણ એમાં ઊંડું ઊંડું બહુ છે. હા હા પણ તેને માટી પ્રવૃત્તિ ન ગમે. શરીરમાં રોગ આવે એને મટાડવાની પ્રવૃત્તિ પણ ન ગોઠે. હા 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 બહારનું કામ ઉપાધિ લાગે, જેટલા બહારના કામ બધા ઉપાધિ લાગે, રૂચે નહીં. હા 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 અંદરમાં એને રૂચે નહીં. એવી નિવૃત્તિ રાગ ને પુનપાપના વિકલ્પથી પ્રભુ તું જુદો છો. એને એકવાર રૂચવતો ખરો, પોષણ તો કર. વાણિયાને વેપારમાં 5 રૂપિયાનું મણ મળતું હોય માલ, અને અહીં જો 5.5 6 ખપે તો લાવે તો પોહાય. પણ 5 રૂપિયા લઈને 4 ખપતું હોય ને 5 મળતું ન હોય એ માલ લાવે, એ વાણિયાને પોહાય? 5 રૂપિયાના મનને ભલે 100 મણ 1000 મણ લાવે, પણ આ 6 રૂપિયા પૂછતા હોય 5.5 પૂછતા હોય તો લાવે. એમ અંદરના આત્માને રાગ ને પુણ્ય પાપ એને રૂચે ને ગોઠતા નથી. એનું પોહાણ તો આત્મામાં છે. આત્મા પોહાય છે. હા 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 વાત જેની પ્રભુ, તારી પ્રભુતાની વાતો શું કરી નાથ. ભગવત સ્વરૂપ અંદર છે પણ હવે અત્યારે એ વાતો બહુ ઓછી થઈ ગઈ, બદલી ગઈ. પ્રવૃત્તિમાં બધું મનાઈ ગયું એટલે નિવૃત્તિમય અંદર કોણ છે એ તત્વની વાત જ ગુમ થઈ ગઈ. હા 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 અહીં કે છે બહારનું સહકાર ઉપાધિ લાગે, રૂચે નહીં. હા 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 અનુકૂળતામાં નથી સમજતો. 58 54 છે ને. અનુકૂળતામાં નથી સમજતો ભાઈ. હવે પ્રતિકૂળતામાં તો સમજ. શરીરમાં રોગ આવે, હા ચડે, ઘા પડે, હા હા અંદરના રોગના રાડમાં પડે, રૂવાટે રૂવાટે રાડ પડે. શરીર આમ નામ હોય પણ અંદરમાં તણખા મારે, એવા તણખા મારે છે ને. એક આપણે આવ્યા સાહેબ નથી એમ છે રખ્યામાં એને આ શરીર આવું ના હોય તો અહીંથી એને એવું ખાવા અંદર એટલામાં અંદર રચકણોમાં ખા વાગતો એમ લાગે. આમ એને થાય. વાંચે છે, વાંચનાર છે, મુંબઈમાં વાંચે છે. અહીં ખાવા અરે એ તો નહીં પણ એક બેન છે ત્યાં મારે લલિતા ભાવસા નિરીક્ષને સોનગઢમાં આખા શરીરમાં બળતરા, આખા શરીરમાં અગ્નિ બળે છે ને બચારી પડી છે એમને. હા એ શરીરમાં અગ્નિ બળે પણ આત્માને જો અંદર જ્ઞાન કરે તો એને કંઈ પણ અનુકૂળતામાં નથી સમજો તો પ્રતિકૂળતા વખતે તો સમજ. આવી સ્થિતિ આવીને ઊભી રહી છે, જડની છે, મારી નથી. મારે કારણે આવી નથી તો એને કારણે ક્રમબદ્ધ અવસ્થામાં કારણે તે અવસ્થા બની છે. મારામાં એ છે નહીં. હા 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 શરીરમાં રોગ જીવડા પડે. કહ્યું છું એક વાર નહીં. એક 18 વર્ષની બાઈ હતી, 2 વર્ષનું પરણેતર હતું.
એના ધણીને બીજી હતી. અમારે ત્યાં આખો બધો પરિચય ઘણો. એમાં એને શીતળા નીકળી. શીતળા સમજે છે? એ શીતળે દાણે દાણે ઈયળું પડી, દાણે કાણે કાણે જીવ પડ્યો, ઈયળું આખા શરીરમાં. 18 વર્ષની ઉંમર, તળાઈમાં ફુવારે આમ ફેરવે તો આમ હજારો ઈયળું, આમ ફેરવતા હજાર. એ બટકા ભરે કે બા એમ કેતી. લાઠીની વાત છે લાઠીના કોઈ? હા, ભવનભાઈ, ધીરુભાઈ ના ડેલામાં ઘણા વર્ષની વાત છે. છોટાભાઈ છે તમારા લાઠીમાં થયું. ધીરુભાઈ નહીં, આ ધીરુ એનો દરવાજો છે ને એની અંદર હતો. એ બાઈને એ થયેલું, બા મેં આવા પાપ આબોમાં કર્યા નથી. શું આવીને પીડ્યું મને મારાથી સહન થતું નથી. સુવાતું નથી, ફરાતું નથી, રહેવાતું નથી, શરીર ફરતું નથી. શરીર આમ પડે તો હેલું આમ બટકા ભરીને કટકા બટકા ભરે આખા શરીરમાં. દેહ છૂટી ગયો. એવા દુઃખો આવે તો પણ કે છે સંકિતને એની દરકાર રે નહીં, એમ કે છે. જેને જીવનને રાગને શરીરથી જુદા જાણ્યા, એના શરીરમાં એવે ઈણું પડે. કોઈ અસાતાનો ઉદય આવે તો પણ તેમાંથી પ્રવૃત્તિ એને રૂચે નહીં, એને ગોઠે પણ નહીં. છે અનુકૂળતા મંત્રો. હવે પ્રતિકૂળતામાં તો સમજ કોઈ રીતે સમજ. વૈરાગ લાવી આત્મામાં જા. શરીરમાં રોગ આવે તો એ પ્રતિકૂળતા પ્રભુ એકમાં આમ જાને અંદર ભગવાન બિરાજે છે અંદર. અરે કેમ બે અને એકડો આવડે નહીં અને આ બધી વાતનું બે ભગવાન બેહારવી પડશે. પ્રભુ એ અનેતા બહુ હાલ્યો જશે. શરીરને નાશ થઈ તો મહાનને રાખવું થવાની, આની તો રાખવું. અહીંથી અગ્નિ નીકળવાની. કઈ હોનું નથી, હોનું હોય તો એનું. એ શરીરથી જુદો પ્રભુ એકવાર નક્કી કરીને દુઃખ શરીરમાં આવે તે ટાણે તો સમજ. અનુકૂળતામાં ન સમજ તો પ્રતિકૂળતા કારણે તો સમજ કે છે, એમ કે છે. હા ભાઈ ને જો નાય નહીં તો નહીં બોલ. ચંદેરી કોક છે, ચંદેરિયા. ઝવેરચંદભાઈ નથી કોઈ? એ બચારા આમ થઈ રાખું ગયા, એને ઘરે ગયા હતા બચારા, રોવા માંડ્યા. માન એની ઘરે પાનીબાની બેન છે, ખેતસીભાઈ નહીં, પડાણાના ખેતસીભાઈ, એની ઘરે પાનીબાઈ છે ને, બધા જાણીએ છે ને. પાનીબાની બેન છે. ઘરે ગયા હતા આમ એ બચારી બેને તો એને લઈને ઉપાડીને આમ પગે લગાવ્યો, આમ કર્યું. એ જોવા મજા આ જળની અવસ્થા. બાપુ બીજાને આવી એમ માનીને મને નહીં આવે એમ રહેવા દે. સમજાણું કાંઈ એવી અવસ્થા પ્રભુ તે અનંતવાર તને આવી છે. એ તું ભૂલી ગયો એટલે નહોતો એમ કેમ કહેવાય? નાથ ગુરુની પ્રતિકૂળતા અનંતવાર આવી છે. એવી આવી કે રોટલાનું બટકું મળે નહીં અને શરીરમાં ઈણું કીડા પડે, એ દેહ છૂટે નહીં. 5-25 વર્ષ એમને રોગમાં રહેવું પડે. હવે એવે ટાણે તો આત્માને જુદો માન, એમ કે છે. છે ને વૈરાગ લાવી આત્મામાં જા. પર પ્રત્યેનો વૈરાગ લાવી સ્વદ જે ઘર છે ચૈતનનું, એ નિજ ઘરમાં જા. ઢોરને સવારમાં બહાર લઈ જાય છે
ને સાંજે જ્યારે આવે ઢોર ઘરે, બારણું બંધ હોય તો માથું મારે બારણાને. જોયું છે કે નહીં? બાર લઈ જાય છે ને વગડામાં ચડાવવા નહીં, એમાં હાથમાં આવે અને અંદર બૈરાને ખબર ન હોય કે આવ્યું છે. બારણું બંધ હોય માથું મારે, કારણ કે આ 4 4 રાતે નિરાતે રહેવું જાય. એક આતર માથું મારે અને પછી નિરાતે અંદર રહે. એલા તને પ્રતિકૂળતા એવી, માથું મારીને એકવાર અને અંદરમાં જાણે નિવૃત્તિ મહિમા એમ કે છે વૈરાગ લાવી. અહીં તો આ વાત છે પ્રભુ, વૈરાગ લાવીને અંદરમાં એકવાર તો જુઓ, ત્યાં પ્રભુ બિરાજે છે. ભગવાન સ્વરૂપ છો પ્રભુ તું. મુનિરાજે તો ભગવાન તરીકે તો બોલાવ્યો છે તને. છે એમાં છે, એમાં નહીં, ઉલ્લામાં છે. હવાનું છે ને, હવાનું એમાં 72ની ગાથામાં, 72ની ગાથામાં ભગવાન તરીકે બોલાવ્યો. 72 ગાથામાં છે, 3 વાર ભગવાન તરીકે બોલાવ્યો છે. ભગવાન તું તો પુણ્ય પાપના મેલ વિનાનો છો ને નાથ, એમ કહ્યું ત્યાં છે. પ્રભુ તને પુણ્ય પાપના ભાવ એ અશુચિ ને મેલ છે ને પ્રભુ તું એ નથી. ભગવાન તું તો નિર્મળ છો ને અંદર, ત્યાં નજર કરીને નાથ. મુનિરાજ જગતના પ્રાણીને ભગવાન તરીકે સંબોધે છે. દ્રવ્ય સંગ્રહ નું નહોતું દ્રવ્ય સંગ્રહ ધર્મ ધ્યાન નો હવા એક ભેદ છે. ધર્મ ધ્યાનના વિચાર કરતા એક હવા ભેદ છે. એમાં એ ધર્મ ધ્યાનનો વિચાર કરનાર એવો વિચારે છે કે હું તો પરમાત્મા થઉં જ, અલ્પકાળમાં આવે આત્મજ્ઞાનથી ઊંચે સિદ્ધ થવાનો છું, પણ હે આત્માઓ તમે બધા પરમાત્મા થાઓ, એવી વાત છે. જો ધર્મ ધ્યાનના દ્રવ્ય સંગ્રહ છે, બતાવ્યું તમે. દ્રવ્ય સંગ્રહ, દ્રવ્ય સંગ્રહમાં છે તમે ભગવાન થાઓ. પ્રભુ આ ભૂલી જાઓ. બે સ્ત્રીનો શરીરનો, નપુંસકનો, ઢોરનો, એ બે તો જળના છે. ભૂલી જા નાથ. અંદર ચૈતન્ય આનંદનો સાગર ભગવાન બિરાજે છે. એની સામે કોઈ દી નજર તો કર. જે તું આખો પરમાત્મા, તારા ગાણા ગાતા પરમાત્મા થાકી જાય છે. અરે રે, સાંભળવું મુશ્કેલ પડે. પ્રભુ ત્યાં એક વાર તો જોતો ખરો, નજર તો કર, એ કે છે. વૈરાગની ભાવી આત્મામાં જા. એ 54 થયો. 55 ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી. શું કીધું? ભગવાન ચૈતન્ય સ્વરૂપ, એની જેને લગ્નની અંદર લાગી ભાવના, એ નિષ્ફળ જતી નથી. બીજ વાવ્યું એ નિષ્ફળ જતું નથી. બીજનું વૃક્ષ થાય ને થાય. બીજ વાવે અને નિષ્ફળ ન જાય. એમ જેને આત્માની બીજ સમ્યક રૂપનું સમ્યક ભાવના કરી, એ નિષ્ફળ ને જતી નથી, સફળ થાય છે. બીજ વાવ્યું એને વૃક્ષ થાય જ છે, અને એના કરતા ઘણા અસંખ્ય ગુણા ફળ આવે છે. બાજરો એક હોય પણ એનો ડુંડામાં પણ સેંકડો બાજરા થાય. એમ તારું બીજ આત્મા આનંદનું એકવાર રૂપ તો અનંત આનંદ ને ફાટશે. હું તને આનંદ આનંદ આવશે. છે, સફળ થાય છે. ભલે થોડો વખત લાગે, થોડો વખત લાગે, ધીમે 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 અંદરમાં જવામાં, એ કરવામાં મત, પણ ભાવના સફળ થાય જ. અંતરની ભાવના છે, સફળ થયા ના રહે નહીં. હવે એક વાત કરે છે જરી, જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી.
એક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો મથન કરે ક્યાં ગઈ. હે હા હા એક વસ્તુ ખોવાઈ ગઈ હોય એને માથે મનન કરે. અરે દીકરી 2-3-4 હોય, 3-4 છોકરા હોય ને ખાટલા પાથરા હોય અને નવો નવો થાય ને એક ખાટલો ખાલી દેખે, આ છોડી ક્યાંથી કેમ નથી આવી, ક્યાં છે ખાટલો, કેમ ખાલી છે, તો છોડી ક્યાંથી આવી, કેમ કેમ નથી આવી, એને ગોતે હતી. હે પણ આ આત્મા ખોવાઈ ગયો એને ગોતવો નથી મળો. વસ્તુ ખોવાઈ ગઈ એને ગોતવા મથે છે, એ પરથી છે. હા 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 જે પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી. એક વસ્તુ ખોવાની ત્યાં પોતે આખો ખોવાઈ જાય, એમાં ને એમાં જયારે રોકાઈ ગયો રોકાઈ જાય જઈ જાય. હા હા રોકાઈ ગયો એમાં. રૂપિયા રોકાવાના સ્થાન બતાવે છે. રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો નાદ. હા હા દીકરીઓ મોટી થઈ છે, ઠેકાણે પડે છૂટક્યો છે, છોકરા મોટા થયા છે, હારા ઘરે મારે ભરાવવા છે, નહીતર આપણી આબરૂ મરે. આ ઘરની દીકરી આવે તો ઠીક ને, મારું મથે તો મથે. દીકરીને ઠેકાણે પાડવા પણ હારે ઘરે પણ નાખવી છે. એ દીકરીઓ પરણાવતા પણ કેણા હોય 50 ના, પણ જે કોઈ કરોડ રૂપિયાને પણ દીકરો ન હોય ને દીકરી 5 લાખ 25 લાખ લઈને આવતી હોય તો એનું કઈ મોટાનું કઈ સ્વીકારે. અહીં કે 3 લોકના નાથના મોટાનો વેમ તો એકવાર સ્વીકારે. રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. એ તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો, ક્યાં ગયો. પણ તું બહારમાં ને બહારમાં રોકાઈ ગયો. ભાઈ આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય? બહારમાં રોકાઈ ગયામાં આત્મા કેમ મળે? વિશેષ કહેશે.